સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આજની ગતિવિધિઓ ઘણી જ મહત્વપૂર્ણ છે। એક તરફ એનડીએ ઘટક દળોની આ બેઠક, જેડીયુની પણ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે। આખરે કઈ કઈ બાબતો એવી છે કે જે અત્યારે સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે, કિંજલ? પ્રાથમિકતા અત્યારે જે છે તે એનડીએની જ્યારે બેઠક શરૂ થાય અને બેઠકની અંદર વાત માનવામાં એવું આવી રહ્યું છે કે સંબોધન છે તે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ કરી શકે છે, તેની સાથે જ વડાપ્રધાનનું સંબોધન છે તે પણ થઈ શકે છે। એનડીએના જે ઘટક દળો છે અત્યારના તમામ જે સાંસદો છે તે અહીંયા ઉપસ્થિત છે। તેની સાથે જ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના તમામ પ્રદેશના પદાધિકારીઓ, ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ છે, તેમને પણ હાજર રાખવામાં આવ્યા છે। જે પ્રદેશમાં ભાજપની સરકાર નથી ત્યાંના જે વિપક્ષના નેતા છે તે અહીંયા હાજર રહેશે। તમામ રાજ્યના મુખ્યમંત્રી છે ભાજપ શાસિત રાજ્યોના તે ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં સૌથી પહેલાં એક જે પ્રસ્તાવ છે તે પારિત કરવામાં આવશે કે જ્યાં ત્રીજી વખતે વડાપ્રધાનના નામ પર નરેન્દ્ર મોદીના નામની મોહર છે તે મારવામાં એવું પણ આવી રહ્યું છે કે જે પ્રસ્તાવ છે તે પારિત થયા બાદ રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન ઉપર પણ જઈ શકે છે। તમામ જે 5 નેતાઓ છે એટલે કે એનડીએના ઘટક દળ સાથેના એ તમામ નેતાઓ કે જ્યારે વડાપ્રધાને ફોર્મ ભર્યું હતું અને જે તમામ નેતાઓ ઉપસ્થિત હતા વારાણસીમાં, એ તમામ એનડીએના ઘટક દળના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ ભવન જઈ શકે છે અને સરકાર બનાવવા માટેનો જે પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવે છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લગભગ તમામ જે દિગ્ગજ નેતાઓ છે, સાંસદો છે તે પહોંચી ચૂક્યા છે। કંગના રાણાવત આજે જ્યારે લોકસભામાં પહોંચ્યા ત્યારે તેમની પાસે ગઈકાલની જે ઘટના હતી તે અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હાલાકી તેમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। તેની સાથે જ શિવરાજ ચૌહાણની વાત કરવામાં આવે, યોગી આદિત્યનાથની વાત કરવામાં આવે, છત્તીસગઢના સીએમ, હરિયાણાના સીએમ ને ગુજરાતના મુખ્યમંત્રી પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે। પ્રાથમિકતા છે એનડીએને બેઠકની અંદર એક શક્તિ પ્રદર્શન કરવાની, વિધિન એનડીએ પણ બીજેપીનું શક્તિ પ્રદર્શન અને ઇન્ડિયા ગઠબંધનને એનડીએ ગઠબંધનની જે મજબૂતાઈ છે તે બતાવવાનું। આ બેઠક પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ ભવન પર પ્રસ્તાવ રાષ્ટ્રપતિ ભવન ખાતે જે દાવો છે તે રજૂ કરવામાં આવશે અને તેની સાથે જ જેડીયુની વાત કરવામાં આવે કે શિવસેનાની વાત કરવામાં આવે કે એલજેપીની વાત કરવામાં આવે કે ટીડીપીની વાત કરવામાં આવે, આ તમામ જે ઘટક દળો છે એ પોતાની જે ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર બેઠક છે તે કરશે અને એ બેઠકમાં તમામ આ જે પક્ષો છે તે પોતાના પક્ષના નેતા નક્કી કરશે અને તેની જે જાહેરાત છે તે સાંજ સુધીમાં કરવામાં આવશે। એટલે આજનો દિવસ એ પહેલાં પ્રધાનમંત્રીના ચહેરા માટેનો મહત્વનો દિવસ છે, મોહર લાગવા માટેનો મહત્વનો દિવસ છે અને ત્યારબાદ મંત્રીમંડળના નામને લઈને બેઠકોનો દોર છે તે શરૂ થશે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ગઠબંધન ધર્મનું પાલન કરશે ભાજપ, તે મુદ્દો પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે, કારણ કે મંત્રાલયની વહેંચણી અને મંત્રીઓની સંખ્યાનું ધ્યાન ભાજપ રાખશે તે વાત પણ સામે આવી રહી છે। તમામ સહયોગી દળોની સાથે રાખીને ભાજપ ચાલશે। અપક્ષના સાંસદો અને નાના પક્ષોના સંપર્કમાં પણ ભાજપ હોવાનું જણાઈ રહ્યું છે।